Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. નમસ્કાર. જીસીસીઆઈની ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આજે આપનું સ્વાગત કરું છું. એક નવા એપિસોડ સાથે, એક નવા વ્યક્તિત્વ સાથે હું આજે આપણી સાથે શ્રી મફતભાઈ પટેલ છે એમને આવકારું છું અને એમની સાથેની આજે આ વાતો આપણે માણીએ. તો કાકા મફત, આમ તો મારી કાકા જ કહેવાની ટેવ છે, પણ પટેલ સાહેબ આપનું સ્વાગત છે ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં. તો આજે આપણે થોડું તમારી જર્ની વિશે સમજવું છે. તમે જ્યારે ચાઇલ્ડહુડ શરૂ કર્યું ને ત્યારથી આ 18 એજ પર સુધી પહોંચ્યા અને ત્યારે એક નવું બિઝનેસ સુકાન શરૂ કર્યું અમેરિકામાં જઈ, તો ત્યાં સુધીનું શું ચર્ચા હતી આપણે થોડું માણવું છે. My name is Mafat Patel and I'm from Bandu, next to his hometown. I finished my high school, graduate in Bandu itself, and then we moved to, I became electrical and mechanical engineer, went to Chicago. I've been there since 57 years. We started our business 54. કાકા, હું થોડું આપને એક સવાલ પૂછીશ કે જ્યારે આપણે મિકેનિકલ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા, અને મને કદાચ જે લોકો કહેતા હોય છે અને યાદ બી છે થોડું ઘણું, કે એ જમાનામાં મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામમાંથી અમેરિકા જવું એક બહુ મોટું સોપાન સર કરવા જેવું હતું. તો એ વિચાર આપને કઈ રીતે આવ્યો? એવું હતું કે મારા ફાધરના વે આર ફાર્મર્સ એનીવે. રાઈટ. અમારા ગામના 2 જણા ત્યાં હતા આવેલા. એમણે મારા ફાધરને કહ્યું, વાય ડોન્ટ યુ સેન્ડ યોર સન ટુ યુએસ. બરાબર છે. મારા ફાધર કે મારી પાસે પૈસા છે નહીં, પણ કે ડોન્ટ વરી અબાઉટ ઇટ, વિલ વર્ક આઉટ. તો એમણે ઇન્ટ્રોડક્શન કર્યું અને ધેન આઈ વેન્ટ ધેર. ઓકે. તો આપ જ્યારે ત્યાં કદાચ પહોંચ્યા હશો ત્યારે કદાચ પહેલાં તો કંઈક જોબ કે એવું કશું, નોકરીની શોધમાં કે એવું કશું ના, ઇનિશિયલી નો નોકરી. ઓકે. I was 1.5 years. I went to school. I mean college. ઓકે. We call school anyway. Right. So after graduate from there, I looked for the job. From Ohio, I went to move to Chicago, and Chicago became my hometown now. તો જ્યારે તમે ઓહાયોથી શિકાગો પહોંચ્યા અને ત્યાં તમે જોબની જગ્યાએ પટેલ બ્રધર્સના નામનું કંઈક તમે કંઈક વેન્ચર કરવાનું વિચારો, તો એ વિચાર કઈ રીતે સ્ફૂર્યો હતો? એવું તો we are vegetarian. At that time, we cannot find the food, Indian food. So 1971, my brother came, and he was the only high school graduate. So we said, well, let's see something else. He and his wife were working with me અચ્છા. in a factory. ઓકે. And then they started to do work. In 74, we thought, let's do something else. So we had decided, I was going in the morning to work 7 to 4. My brother was going from 3 to 11. ઓકે. Meanwhile, his wife was working, and his wife was teacher in your hometown. રાઈટ. મહેસાણાનું અમારું થોડુંક તમને બ્રીફ આઉટ કરું તો મફત કાકા એટલે 5 ગામ લેવા પાટીદાર સમાજના કદાચ પહેલાં 5 વ્યક્તિત્વમાંના એક વ્યક્તિ હશે કે જે અહીંથી અમેરિકા ગયા અને ત્યાં જઈ અને બહુ જ નાના ટાઈમમાં એમણે એવું વિચાર્યું કે આપણે ઇન્ડિયામાં જે ફૂડ ખાઈએ છીએ એવું જ ફૂડ અમેરિકામાં વેજીટેરિયન ખાવું છે. એ જમાનામાં અમેરિકાના વેજીટેરિયન ફૂડ્સ મળવું બહુ જ અઘરું હતું અને એવા ટાઈમમાં પટેલ બ્રધર્સનું એમને એન્ટરપ્રિનરશિપ કાકા જે ડેવલપમેન્ટ તમારું આવ્યું કે ભાઈ આવું કરવું છે, તો એનું પાછળનું મુખ્ય કારણ શું હશે? મુખ્ય કારણ એ કે we can't find vegetarian food. રાઈટ. So we say, let's do some food. And that's in the food industry, you never get it crisis. You have to have it. So that's why we decided I was going work.
My brother was going second shift. His wife was working in the store. So we started that business. તો કદાચ ત્યારે જ્યારે શોપ તમે લીધી હશે કે આ પટેલ બ્રધર્સ નામ જે તમે રાખ્યું, તો એ પછી શરૂઆતમાં કદાચ તમે ઇન્ડિયામાંથી સામાન મંગાવતા હતા કે ત્યાં જ બનાવતા હતા, કે તમારી ફેમિલીનો સપોર્ટ કઈ રીતે મળતો હતો એમાં? અમે તો ત્યાંથી લોકલી પહેલાં બાય કરતા હતા. વી કેન નોટ ઇમ્પોર્ટ. લોકલી બાય કરતા હતા, ન્યુયોર્કથી બાય કરતા અને રીસેલ કરતા હતા. આફ્ટર that one 1976 we started to import from Bombay. Right now we are one of the largest importer from India ઓહો, in Indian food. Basically we carry Ahmedabad, Baroda and Bombay. બરાબર. Ahmedabad we had 3 big supplier, Bagh Bakri Cha, Ramdev Food and the Gayatri Piston. They are our big supplier, ઓકે. and we buying from them in a big way. Recently there was a crisis in a ocean. One day we got 42 containers came over there ઓહો, from Ramdev itself. Ramdev is a kitchen express. રાઈટ. He used to be their brother, but they split. So we are working on that one, and we don't have any problem. પણ જ્યારે કાકા આપણે શરૂ કર્યું ત્યારે કદાચ પૈસાની અને એ જમાનાના ડોલરની તો ઘણી બધી ક્રાઇસિસ હશે, તો એ પૈસા દુકાનમાં આપણે જે શોપ ઓપન કરી એના માટે પૈસા ગેધર કરવા અને એ પછી સામાન લાવો, એમાં તમને કઈ રીતે સફળતા મળી? એમાં શું હતું કે અમે 2 બ્રધર તો કામ કરતા હતા, રાઈટ, એટલે જે કંઈ આવે એમાં એટલે કન્ટેનર નહોતા લાવતા. રાઈટ. We buy small amount of, so whatever we get in money, we used to buy it. One my brother Bande, he was working 95 hours a week. I was engineer, so I don't get overtime. He was getting overtime, 95 hours a week. That's a lot of big hours. big amount. Right. Yeah. So that's why we work together. અને એ જ્યારે તમે એક શોપ કરી અને પછી તમને લાગ્યું કે હવે વધારવી છે, તો એ વખતે બી કદાચ ફંડની વધારે જરૂર પડી હશે, તો એ ફંડ એમાં જ મેનેજ કરી લીધું કે કોઈ બેંક પાસે ગયા? કારણ કે No, bank પાસે, we never went in the bank. ઓ ઇઝ ઇટ? Yeah. ઓકે. We were inside. We were buying from our own. If I don't have it, we used to buy from friends and get collected. તો તમને ફેમિલી ફ્રેન્ડ્સ અને સમાજે બી Family કદાચ friends, તમને સમાજમાં. તો આ ફેમિલી જે છે તમારું પટેલ બ્રધર્સનું ફેમિલી, એ કેટલું મોટું અને એમાં અત્યારે લોકોના શું રોલ્સ તમારી પાસે છે? Patel Brothers family, if you count it, myself imported more than 500 families. 500 ફેમિલીઝ. Yeah. And they all are rich. ઓકે. They are all well-to-do. Nobody asking for the what is called the government aid. So they all are working good. They are happy, and they work together. તો આ 500 ફેમિલીને તમે ત્યાં લઈ ગયા અને ધીરે ધીરે તમારા બિઝનેસને એક્સપાન્ડ કરતા ગયા. Yes. તો કાકા અત્યારે પટેલ બ્રધર્સ અમેરિકામાં કેટલા સ્ટોર્સ ધરાવે છે? Patel Brothers now 70 stores. They are 70. owned by us. ઓકે. But we are, whatever we are supplying, they are more than 2,000. Anywhere you go in the market, if you count, here also you can talk. Anybody, if you see coming from US, you know Patel Brothers, they know their one. રાઈટ. So we don't have any problem. We all are working together. હવે આ દરમિયાન તમે ધીમે ધીમે ડેવલપ કરતા ગયા અને મોટી મોટી કંપનીઓ આપની સાથે જોડાવા માંડી, તો એ લોકોના કદાચ જુદા રૂલ્સ અથવા નોર્મ્સ હશે કે ભાઈ પેમેન્ટ આપીને લઈ જાઓ અથવા ક્રેડિટ નહીં આપીએ, તો આવા બધાને તમે કઈ રીતે ટેકલ કરતા હતા? Once we are established ourselves, we cannot import directly. We have to go through bank. Document come in the bank and we have to release from there. But nowadays, lot of suppliers sending them directly without payment. Then we had terms
કે 30 days, 60 days, 90 days is paid in a time. So don't have the problem, terms and condition. ઓકે, હવે જ્યારે આ ફૂડ પ્રોડક્ટની વાત છે કે જે બધી ફૂડ પ્રોડક્ટ તમે ઇન્ડિયાથી અમેરિકામાં એક્સપોર્ટ લો છો અથવા ઇમ્પોર્ટ ત્યાં લો છો, તો એમાં યુએસ ગવર્મેન્ટના ઘણા બધા નોર્મ્સ હશે, એફડીઆઈ નોર્મ્સ કે ફૂડ અને ડ્રગ્સના નોર્મ્સ હશે, તો એને તમે કઈ રીતે ટેકલ કરતા હતા અથવા કરો છો? We talk to the supplier. Okay, once you have rejected, that's your problem, not our problem. ઓકે, But we getting almost all food and drug, we tackle ourselves. It's 50 items away, 1 or 2 items may be rejected, we taking care of it. કાકા આપણે જ્યારે આપણે કીધું કે 42 કન્ટેનર્સ એક્સપોર્ટ તમે ત્યાં લાવો છો અને એ વખત શરૂ કર્યું, ત્યારે એવા કોઈ સ્ટ્રગલ અથવા કારણ કે શું થાય છે કે એક નાનો એન્ટરપ્રિન્યોરશિપ જે માણસ છોકરો તૈયાર થઈ રહ્યો છે એને આટલા મોટા દેશમાં આ વસ્તુને ઇમ્પોર્ટ કરવી અને એની સાથે જજુમવું, પૈસાની બી થોડી મારામારી હોય અને કામ બી પહોંચાડવું હોય, સારી પ્રોડક્ટ ટાઈમસર પહોંચાડવી હોય, તો એમાં તમે લોકોનો શું શીખ આપી શકો અથવા તમે એને કઈ રીતે પાર પાડ્યું? Import કરવામાં તો વાંધો ના આવે. If you importing anything, we can have it. રાઈટ, You have to tackle with that one. Food and drug, you have to work with them. Anything, they get rejected. But if they rejected before it was that one, we had a border was open. Canada and US. So what we used to do it, if it rejected here, we ship to Canada. ઓકે, From there, Canada, other way we used to bring it in. But that is a risk. રાઈટ. But in the business, you have to take a risk. કારણ કે અત્યારના જનરેશન જે બી યંગ એન્ટરપ્રેન્યોર તૈયાર થઈ રહ્યા છે એ બધાની પાસે ટેકનોલોજી છે, આવડત છે, પણ રિસ્ક લેવાની એબિલિટી નથી હોતી. તો એના માટે તમે યંગ એન્ટરપ્રેન્યોર શું કહેશો કે શું કરવું જોઈએ? See, business, you want to do the business, you have to take a risk. રાઈટ, If you don't take a risk, you don't get anything. We had our principle was that honesty and hard working. If you both have it, you will never go back. અરે વાહ. We always telling the people, what do you do? I say, we are honest and we are hard worker. Farmers see, ફાર્મિંગમાંથી આવીએ એટલે we are ખેડૂત. હા, એ લોકો એમ પૂછે કે તમે ખેડૂત છો ને બિઝનેસમાં ક્યાંથી આવ્યા? રાઈટ. That make a difference. જે આપે મને રસ્તામાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ ખેડૂત છે એટલે એક ઉપર આપણે વરસાદ પર મદાર રાખીએ છીએ કે ભાઈ વરસાદ પડી ગયો અને ઉગી ગયું તો સરસ છે, અને ના ઉગી તો આપણે ભગવાનને દોષ નથી દેતા, આપણે મહેનત કરીએ છીએ. If you remember, years back, ઓકે, only પાણી તો હમણાં બધાનું આવ્યું. રાઈટ. કૂવામાં પાણી નહોતું. હા, વર્ષે એક જ વરસાદ આવે, Right. ચોમાસું. અને ચોમાસામાં પાકમાંથી આ ઊભું કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. અમારી પાસે 100 વીઘા જમીન હતી, પણ ઉપજાશું. રાઈટ. યુ હેવ ટુ વર્ક ઓન દેટ વન. તો એ જે તમે કીધું કે પ્રમાણિકતા સાથે અને એક પડકાર તમે લીધો, તો એમાં કારણ કે તમે એક નવા દેશમાં છો, જુદા જ દેશમાં છો, ત્યાં કદાચ એ જમાનામાં પટેલો કે ઇન્ડિયનોને કદાચ મેક્સિકન સાથે કમ્પેર કરતા હશે કે મજૂરિયા માણસોને કમ્પેર કરતા હશે. એવા ટાઈમમાં તમે સરકાર સાથે ઝઘડવું અથવા એમની સાથે કામ લેવું, એમાં તમને શું ડિફિકલ્ટી પડતી હતી, એનો સામનો તમે કઈ રીતે કરતા? ત્યાં એવો કોઈ દે ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. રાઈટ. દે વિલ ચેક ઇટ આઉટ. દે ગો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. આ વસ્તુ છે, સારી છે તો રાખવું, ન હોય તો ફેંકી દેવું. રાઈટ. ધેટ વે દે આર વર્કિંગ. હવે જ્યારે લીડરશિપની વાત આવે ત્યારે જેમ જેમ તમે મોટા થતા જાઓ, આટલા મોટા સ્ટોર હોય એટલે એક ફેમિલીમાં તમારે બધાને સાથે રાખીને ચાલવું પડે. તો આપણા પટેલમાં તો એવું કહેવાય છે કે ભાઈ ફેમિલી કુટુંબ, પેલું નરેન્દ્ર મોદી સાહેબ જેમ કહે છે એમ, તો એ મેન્ટેન કરવા માટે તમને ક્યાંક સ્ટ્રગલ આવતી હશે કે ક્યાંક ફેમિલીમાં ક્યાંક ડિસ્પ્યુટ, ભાઈ મોટા છે કે નાના છે કે ભત્રીજાઓ છે કે છોકરાઓ છે એની સાથે થતા હોય, તો એને તમે કઈ રીતે ટેકલ કરો? અત્યારે શું છે કે જો અમારા 70 સ્ટોર છે, રાઈટ. હું એમ કહું કે ભાઈ તું તારી ચાવી મને મોકલી દે, નો બડી ગોન સે વાય. અચ્છા. એટલીસ્ટ દે રિસ્પેક્ટ મી ધેટ વે. ન્યુયોર્ક વાળા મામા કે, શિકાગો વાળા દાદા કે. ઓકે. એટલે કે દાદા કહે છે ખોટું નહીં હોય એમ. રાઈટ. તો એ હજી તમે જાળવી રાખ્યું છે આખા Yeah. કુટુંબને સાથે રાખવાનું. તો એ દરમિયાન
પૈસાની તમારે જ્યારે આપલે થતી હોય અથવા જે 70 સ્ટોર છે એમાં એ લોકોને પ્રોફિટ શેરિંગ હોય તો એનો તમે શું લાઇન ઓફ એક્શન કે ફંડા બનાવેલો છો? પ્રોફિટ શેરિંગમાં શું છે, પહેલાં શું હતું કે વી યુ ટુ ટેક કેશ, બટ નાઉ માય સન્સ આર ઇન્વોલ્વ, ધેર ઇઝ નો મોર કેશ. ઓકે. You have to do everything illegal. You want to grow, pay the tax and go up. If you don't pay the tax, you don't get it. If you don't pay the tax, bank won't give the money. રાઈટ. Bank will look at the papers. આમ તો કે પહેલાં તો I know that we are going to have millions of dollars in a locker. પણ કરવાનું શું? રાઈટ. એટલે કેશ આવતી હતી, we stop carrying. હવે એમાં જે લોકલ કોમ્યુનિટી છે એનો ભરોસો કેળવવો, ભલે આપણા ઇન્ડિયન જ છે કે ગુજરાતીઓ જ છે, તો એ ભરોસો કેળવવામાં તમારે કેટલા અંશે શોપની અંદર કે સ્ટોરની અંદર ઊભા રહેવું પડતું હશે અથવા ઊભા ટીમ આપણી રાખવી પડતી હોય છે? પણ અમે ઓલ કાઇન્ડ ઓફ પીપલ વી આર હાયરિંગ. રાઈટ. ઇફ યુ લુક એટ ધીસ, આજે જ મને ફોન આવ્યો હતો, પાકિસ્તાનમાં 2 છોકરીઓ કામ કરે છે. ઓકે. બટ વી ડોન્ટ બિલીવ ઇન દેટ વન. વી ટ્રીટ એવરીબડી ઇક્વલ. વી હેડ મુસ્લિમ પણ કામ કરે છે, મેક્સિકન પણ કામ કરે, ગુજરાતી પણ કામ કરે. એટલે ઇફ યુ વોન્ટ ટુ ગ્રો, યુ નેવર ડિસ્ક્રિમિનેટ એનીબડી. ઓહો, બહુ સરસ વાત કરી આપે. નો ડિસ્ક્રિમિનેશન. રાઈટ. તો આજે આપે કીધું કે દરેક સમાજ કે દરેક કન્ટ્રીના માણસો આપણે ત્યાં જોબ કરી શકે છે. હવે આપણા સમાજમાંથી કે ઇન્ડિયામાંથી જે આવેલા હશે એ ઘણા બધાને એવું સાંભળ્યું છે કે ભાઈ પહેલાં પટેલ સ્ટોરમાં જોબ કરો અને પછી ધીમે ધીમે બીજી જોબ કરો કે એવું કરો. તો એવા તમારા ત્યાં બી કદાચ ઘણા બધા આવતા હશે, તો એ લોકોને તમે કઈ રીતે હેન્ડલ કરો છો? કારણ કે દરેકને એવું હોય કે મારે મોટા થવું છે. મોટા થવું હોય તો એક વસ્તુ, ફર્સ્ટ થિંગ દે શુડ બી લીગલ. અમારા સ્ટોરમાં અમે ડોન્ટ હાયર એનીબડી હુ ઇઝ નોટ લીગલ. ઓકે. They have to be legal. કારણ we pay the not pay the cash, we pay the check. ચેક આપવો હોય તો તમારે સોશિયલ સિક્યોરિટી હોવી જોઈએ. રાઈટ. અને એ સિવાય તમે આપી શકો નહીં. એ જે બધું આપણે મેન્ટેન કરી રહ્યા છો, પણ એમાં ક્યાંક ઘણી વખત એવું થાય કે કોઈ, કારણ કે મેં આપણા સ્ટોર વિઝિટ કરેલા છે અને મેં જોયું છે કે તમે લાઈવ ફૂડ પણ લાઈક ગુજરાતી ફૂડ, સમોસા, વડાપાઉં ને બધું બી આપતા હો, તો એવા રસોઈયાઓને બી તમે ત્યાં લઈ જતા હો છો. તો જે એ લોકો ભણેલા નથી અથવા એમને ગુજરાતીથી વધારે નથી આવડતું, તો એવા લોકોને તમે ટ્રેન કરો છો કે એ લોકોને કંઈ? એ લોકો અહીંથી ટ્રેન થઈને આવતા જ હોય છે. બરાબર. પણ અમે દરેક સ્ટોરમાં અમે પેલી કરી છે કેન્ટીન જેવું, તો ત્યાં બધાને એવરીથિંગ વિલ ગેટ ઇટ રેડી ટુ ગો. ઘણી વખત રોટલી પણ ત્યાં ઓટોમેટિક થાય, સમોસા પણ ઓટોમેટિક થાય, બીજી બધી વસ્તુ પણ ઓટોમેટિક થાય. બરાબર. આ બધું જ કરવામાં ઘણા વર્ષોથી કારણ કે આપે જેમ વાત થઈ એ પ્રમાણે કદાચ 50 વર્ષ હમણાં તમે સપ્ટેમ્બરમાં પટેલ બ્રધર્સના પૂરા કર્યા, તો એ જર્ની દરમિયાન તમારે વર્ક લાઈફ બેલેન્સ જે આપણે કહીએ કે ભાઈ કામ બી થવું જોઈએ, લાઈફ, ફેમિલી, તમારા પરિવાર, તમારા છોકરાઓ, એમના બાળકો, એ બધાનું બેલેન્સ જે કરવાની વાત આવે, તો એમાં આપ કઈ રીતે હેન્ડલ કરો છો? અત્યારે શું જ છે, ન્યૂ જનરેશન કેમ. રાઈટ. આઈ એમ સો લકી કે માય સન્સ આર ઇન્વોલ્વ. એમ કે મારા બાપના પાસે આટલા બધા પૈસા છે, વાય શુડ આઈ વર્ક? પણ નો, 7 o'clock in the morning they go and open the store. I am talking about my daughter's son. Yeah, okay. From your town. Right. He lives with me. Early in the morning, he goes in the morning, come back 11 o'clock night. But that's why we are lucky. So they all will set up that way. કે ભાઈ, you got money, but you have to work hard. તો હજી આજે પણ કદાચ 80 વર્ષની ઉંમરે આપ હજી બી સ્ટોર પર જતા હો છો, મેં જોયા છે આપને સવારે 7, 7:30 જતા હો છો, તો ઘણા બધા ત્યાં આવીને તમને કંઈક ના કંઈક સવાલો કદાચ નવા પૂછતા હશે, પણ એની સામે એ લોકોને તમારા પટેલ સ્ટોરથી કંઈક વધારાની એક રિક્વાયરમેન્ટ હશે કે ભાઈ તમે વધારે અમને કશું આપો. ઘણી વખત ફ્રી લેતા હશો કે ઘણી વખત એવું થતું હશે કે ભાઈ આની સાથે આ તમે લઈ જાઓ, અથવા ઘણા આપણા સમાજની ભાષામાં આવે કે ભાઈ આજે પૈસા નથી, કાલે પહોંચાડીશ.
તો એવા બી કદાચ તમારે ત્યાં We used to have it like that one. My brother used to write a note કે આની પાસે પૈસા નથી, કાલે આવીને આપી જશે, કો તો કલાક પછી આપી જશે. We had that captured that when made a relation like that one. So we don't lose money. બરાબર. એ લોકો પૈસા નથી પછી એમાં જોવાનું નહીં કે પટેલ છે, બ્રાહ્મણ છે, મુસ્લિમ છે, બધા વી ટ્રીટ, કારણ એમના કારણે તો આપણે બેઠા છીએ. બરાબર છે. એ ન હોય તો તમે ક્યાં બેસવાના હતા? મને અત્યારે હું જઉં સ્ટોર ઉપર, ઘણા પૂછે કે બોસ તમારે આવવાની ક્યાં જરૂર છે? મેં હું ના આવ્યો હોત તો એ મારે ઘરે મને મળવા આવવાના હતા. રાઈટ. આઈ કમ હિયર ટુ સી યુ. આઈ ડોન્ટ ડુ ધ વર્ક બટ આઈ લાઈક ટુ સી યુ એવરીબડી. આ જર્નીમાં કદાચ તમારે ક્યાંક CSR, આપણે સમાજ સેવા જે કહીએ છીએ, એમાં તમારું કેટલું ઇન્વોલ્વમેન્ટ હોતું હોય છે? કોઈ પણ પ્રોગ્રામ હોય, વી સ્પોન્સર પ્રોગ્રામ, એવરી પ્રોગ્રામ ગમે તેનો હોય, અચ્છા. ઇન્ડિયનનો હોય, મુસ્લિમનો હોય. અમને ઘણી વખત દિવાળી હોય તો વી ફ્રી ફૂડ, અચ્છા, ફ્રી ફૂડ, સ્વીટ, એવરીબડી હુ એવર ગેટ ઇન ઇઝ. ઈદ હોય, ઈદમાં પણ એટલું આપીએ. એટલે એવું નહીં કે દિવાળીમાં આપીને ઈદમાં ના આપીએ. બરાબર. બધાને જ આપવાનું, કારણ એમના કારણે તો આપણે ઊભા છીએ. રાઈટ. આ જે જર્ની છે એમાં ઘણી બધી ઇન્ડિયન પ્રોડક્ટ આપણે આપણા સ્ટોરમાં બિસ્કિટ્સથી માંડીને ચોકલેટ્સથી માંડીને બધું રાખીએ છીએ. તો એની સામે જ ત્યાં યુએસની બી ડિફરન્ટ પ્રોડક્ટ્સ બધી હોય. તો એને તમે બેલેન્સ કરવા માટે કદાચ તમને એવું ત્યાંથી કોઈ દબાણ આવે કે ભાઈ ના તમારે યુએસની પ્રોડક્ટ જ રાખવાની છે અથવા આ પ્રોડક્ટ નથી જ રાખવાની? ના, કોઈ જાતનું કોઈ પ્રોડક્ટની પેલું દિશા નહીં. બરાબર. અમે બધા વેજીટેબલ ત્યાંથી લાવીએ. રાઈટ. બાકી નો પ્રેશર ફ્રોમ એનીબડી. એ કરું આવે કે ભાઈ તમારું આ ખોટી વસ્તુ સારી, પણ વી ટેકલ વિથ ધેમ. બરાબર છે. કાકા, હવે આમાં એક નામ જ એવું છે પટેલ બ્રધર્સ, એટલે હું એવું સમજુ છું અથવા વ્યુઅર્સ એવું સમજી રહ્યા છે કે એક ફેમિલીનો બિઝનેસ છે અને ફેમિલી જ ઓન કરે છે અને ફેમિલી જ રન કરે છે. તો આમાં ઘણી વખત એવું હોય છે કે ફર્સ્ટ જનરેશન આપે જેમ સ્ટ્રગલ કરી, કદાચ આપનો સન સ્ટ્રગલ કરે, પણ હવે એમનો તમારો ગ્રાન્ડ સન છે કદાચ સ્ટ્રગલ કરે ના કરે, તો એને તમે કઈ રીતે નર્ચર કર્યા છે કે જેથી એ તમારી સાથે જ આમાં ઇન્વોલ્વ રહે? કારણ એમાં શું, નાનપણથી જ આપણે કેળવી રાખેલા હોય કે વી આર ઓનલી વન. વી આર વન. રાઈટ. અને તો શું થાય કે સ્પ્લિટ ન થાય. હવે એમને એ ના થવા માટે તમારે કશું એમને આપવું પડ્યું હશે અથવા શીખવાડવું પડ્યું હશે? શીખવાડ્યું હોય, આપ્યું કશું જ નહીં. ઓકે. પૈસા આપણને ફરી જાય એનો ફાયદો નહીં ને. રાઈટ. બટ વી ટ્રેન ધેમ. My wife was there. She expired long time back, but she always trained them કે તમારે આની ખોટું નહીં કરવાનું. એ વસ્તુ એને બધાને કહેલું, બધું જ કરજો પણ ખોટું કંઈ નહીં કરતા. ખોટું કરશો તો કાળ જતું રહેશે. બરાબર છે. એક એ પેરેલલ તમારું ચાલતું હશે કે જ્યારે ફેમિલીને વેલ્યુઝ અને આપવાની વાત ચાલતી હશે, એ જ વખતે એક એવો બી ટાઈમ આવશે કે જ્યારે તમે ફેમિલીના કરતાં બિઝનેસમાં વધારે ટાઈમ પેરેલલ આપવો પડતો હશે. એ વખતે છોકરાઓને ડેવલપ થવામાં અને કરવામાં આપના વાઈફનો અને ફેમિલીનો બી કદાચ ઘણો સિંહ ફાળો હશે. તો એ જર્ની જે છે એમાં અમને અથવા વ્યુઅર્સને શું શીખી શકાય એવું કંઈક તમે કદાચ આપી શકો તો? એકબીજા સાથે પ્રેમથી રહેવું પડે. જો પ્રેમથી ન રહ્યો, ઝઘડો તો કશું મેળ ના ખાય. આજે અમારા જે સપ્લાયર હતા તે દેવર 4 બ્રધર્સ. ત્યાં સુધી ફાધર જીવતા હતા ત્યાં સુધી એવરીબડી વોઝ ઇક્વલ. ફાધર એક્સપાયર થઈ ગયા, 4 જુદા થઈ ગયા. ઓહો. રિસન્ટલી એક જણની વાઈફ મળી ગઈ તો ફિનોરલ પણ ન ગયા. એટલે ફેમિલી વેલ્યુઝ આપણે જાળવી રાખી છે એવું કહી છે. ફેમિલી વેલ્યુ તો કદાચ રાખવી પડે એમ. તમે આપણા ગ્રાન્ડસન સાથે બધા સાથે જ રહો છો? મારો ગ્રાન્ડસન મારી સાથે રહે. અચ્છા. એ મારી ડોટરનો સન્સ. રાઈટ. મારા ગ્રાન્ડસન તો નાના છે. બરાબર છે. આ દરમિયાન કદાચ તમારે એક મોટી કદાચ ચેલેન્જ આવી હશે કે નહીં મને ખબર નથી, પણ પટેલ બ્રધર્સ એક અમેરિકા નામ છે, એવા જ બીજા કોઈ કોમ્પિટિટર્સ બી તમારા લોકલ તૈયાર થયા હશે કે જે લોકો બી કદાચ તમારા જેવું જ કંઈક કરી રહ્યા હોય વિચારતા હશે, ચાલુ કર્યું? પણ વી હેડ ટ્રેડમાર્ક.
Nobody else can have Patel Brothers. ના ના, એટલે એના જેવી જ પ્રોડક્ટો. Product તો આવી જાય. હા. We got a lot of different product, but we had a product name is Swad product. Nobody can have a Swad. That is also, we got trademark. ઓકે. In US, nobody can have it. In India, nobody can manufacture Swad. તો આજે સ્વાદનું તમે ટ્રેડમાર્ક કીધું એટલે મને એક સરસ સવાલ યાદ આવ્યો કે ટ્રેડમાર્ક ત્યાં અમેરિકામાં કરવું એ ઘણું અઘરું હોય છે, પણ એ ટ્રેડમાર્કને પછી મેન્ટેન કરવું, એટલે એ જે સ્વાદની જે પ્રોડક્ટો છે એ આ બધું ત્યાં જ પ્રોડ્યુસ થાય છે કે ઇન્ડિયાથી પણ આવે છે? ઇન્ડિયાથી જ બધું આવે. ઇન્ડિયાથી. બરાબર. અને આપણા જેવા કોમ્પિટિટર્સ બીજા હશે કે એમણે પોતાનો બીજો શોપ બનાવ્યો હશે, તો એવા પણ કદાચ તમારે ત્યાં ઘણી ડિફરન્ટ પ્રોડક્ટ છે. અમારા કોમ્પિટિટર પણ બહુ છે. રાઈટ. પણ વી મેન્ટેન અવર ક્વોલિટી. વી મેન્ટેન ધ ક્વોલિટી એન્ડ રિલેશન. અમારો એક સ્ટેન્ડર્ડ પ્રોસિજર છે કે આ વસ્તુ લઈ ગયા, ખરાબ થઈ ગઈ મહિના પછી પાછી લઈ લેવાની, નો ક્વેશ્ચન આસ્ક. ઓકે. એ લોકો બધા ઘણી વખત આપણી પ્રોડક્ટ હોય, વી સપ્લાય અધર પીપલ, ત્યાંથી લઈને આવ્યા હોય, આપણી પાસે ન લીધી હોય, ઓકે, પણ નામ આપણું છે સ્વાદ, તો લઈ લેવાનું. અરે વાહ. એ નુકસાન તમે બેર કરવા જે તૈયાર છો, કદાચ નવી જનરેશન તૈયાર થશે અથવા છે? હાલ જે લોકો મારી સાથે 3 જણા છે, મારો ગ્રાન્ડસન, પછી મારો બ્રધરનો સન અને એક બીજો છે, 3. દે આર ન્યૂ જનરેશન. તે એમને ટ્રીપ છે પાડેલી કે કોઈને કસ્ટમર લઈને આવે, નેવર સે નો. કારણ તમે ના પાડો તો એ નહીં બીજે જવાનું. રાઈટ. યુ લૂઝ ઇટ. રાઈટ. સો ડોન્ટ લૂઝ ધ કસ્ટમર. હવે આ જે આખી એન્ટરપ્રિન્યોરની જર્ની આપણી છે, તો તમે તમારા જે ગ્રાન્ડસન આવી રહ્યા છે એમને તમારી લેગસી તરીકે અથવા તમે શું આપવા માગો છો, કે શું વેલ્યુઝ તમે આપશો કે જેથી આ પટેલ બ્રધર્સ હજી બીજા 50 વર્ષનું સોપાન સર કરી શકે? I had decided I want to celebrate 100 years. 100 years. Yeah. એટલે એ લોકો they work together. They never going to split. I say never split. If you go split, then you are not going to be anywhere. So you have to work together and be nice to everybody. ઓકે. જ્યારે યુએસમાં આપણી પાસે અત્યારે 70-72 સ્ટોર છે, તો આપણે એવું કંઈ વિચાર્યું કે ભાઈ કેનેડામાં બી કરીએ કે બીજા યુરોપમાં બી કરીએ કે એવું કશું બીજા સ્ટોર કરીએ, અથવા કોઈ કરેલા હોય ને? ના, આપણે તો પહોંચી નહીં વળાય ને. રાઈટ. અમારી પાસે કેટલા લોકો આવે કે અમને નામ આપો. નામ આપીએ એનો વાંધો નહીં, પણ એ લોકો આપણી ક્વોલિટી મેન્ટેન ન કરે, રાઈટ, તો ફાયદો શું? આપણું નામ બગાડે. તો બરાબર. કે થોડું ખાઓ, થોડું કમાવો, થોડું ખાઓ, અરે વાહ. એ જ રાખવાનું. અને કેનેડામાં આપણે કોઈ સ્ટોર કરેલા છે કે? કેનેડામાં હતા 5 સ્ટોર. અચ્છા. એટલે અમારા સગા જ હતા. બરાબર. પછી એકાઉન્ટિંગમાં પ્રોબ્લેમ થતા હતા, પછી લાવવા લઈ જવામાં પ્રોબ્લેમ થતા. હવે બંધ કરી દીધી કે ભાઈ તમે લઈ લો ને તમે રન કરો. અરે વાહ. એટલે જ્યાં તમે નથી પહોંચી શકતા, તમને એમ લાગે છે કે ક્યાંક ડિફિકલ્ટી પડવાની છે, જેથી ગ્રાહક સુધી પ્રોપર વસ્તુ નથી પહોંચવાની, તો ત્યાં તમે એને સ્ટોપ કરી દીધું. યા. બરાબર છે. સાહેબ, હવે એક સરસ સવાલ એવો હતો કે આપણા ઇન્ડિયન અથવા ગુજરાતી સમાજને તમે એવી શું શીખ આપી શકો એન્ટરપ્રિન્યોરને, કે એમણે શું કરવું જોઈએ જેથી એ લોકો એમના નાના મોટા બિઝનેસમાં લાંબા ગાળે સફળતા પ્રાપ્ત કરી શકે, અથવા જ્યારથી શરૂ કરે ત્યાંથી એ લોકો કોઈ ખોટું કામ ના કરી શકે? તો એના માટે તમે એક સફળતાનો મંત્ર કદાચ આપવો હોય તો આપ શું આપી શકો? હું તો એક જ કહું, હાર્ડવર્ક અને હોનેસ્ટી. ઇફ યુ હેવ હાર્ડવર્ક અને હોનેસ્ટી, યુ નેવર ગો રોંગ. બધાને જ કહે ભાઈ હાર્ડવર્ક કરો અને હોનેસ્ટ. રાઈટ. તો આ હતા આપણા પટેલ સમાજના અગ્રગણી અને એવા વડીલ શ્રી મફતભાઈ પટેલ. આપને મજા આવી હશે. ધન્યવાદ. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.